चलो तो आज हवे આપણે लास्ट सेशन ने થોડોક આગળ વધારીએ। આપણે લાસ્ટ સેશનમાં એક ક્વેશ્ચન તમને પૂછેલો હતો, યાદ કરો કે પરમિટિવિટીનો મતલબ શું થાય। ઓકે, આપણે આવી ચર્ચા કરેલી હતી કે પરમિટિવિટી એટલે શું, આવો મેં તમને પ્રશ્ન લાસ્ટ સેશનમાં તમારી સમક્ષ રજૂ કરેલો હતો। અને જે તે સમયે જ્યારે આપણે કુલમનો નિયમ ભણ્યા હતા ત્યારે મેં તમને એવું કીધું હતું કે આના વિશે આપણે ડિટેલમાં હજી ડિસ્કશન કરવાના છીએ। ઓકે, તો હવે વિચારો પરમિટિવિટી એટલે શું થશે। તો વિચારો સાહેબ, પરમિટિવિટીનો મિનિંગ શું થાય કે એકચ્યુઅલ મિનિંગ એવો છે કે કોઈ એક વિદ્યુત ભાર છે, બરોબર। આ વિદ્યુત ભાર તમારી સામે રાખેલું છે, એક આસપાસનું એક માધ્યમ છે એવું વિચારી લ્યો, બરોબર। આ તમને સામું દેખાય છે અને માધ્યમ લઈ લ્યો, સપોઝ આપણે એમ લઈ લઈએ શૂન્યાવકાશ, અથવા તમને મન થાય માધ્યમ લઈ લ્યો। ઓકે, ચાલો, તો આ માધ્યમની અંદર એક વિદ્યુત ભાર રહેલો છે। હવે આ વિદ્યુત ભાર નો મેઇન ગુણધર્મ કયો છે તો કે વિદ્યુત ભાર શું ઉત્પન્ન કરશે, વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે। યુ આર રાઈટ। હવે આ વિદ્યુત ભાર છે જ્યારે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે, મારો પોઈન્ટ બરોબર સમજો, આ વિદ્યુત ભાર જ્યારે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે ત્યારે જે માધ્યમ છે માધ્યમ આ વિદ્યુત ક્ષેત્રના ઉદ્ભવનો કેટલા પ્રમાણમાં વિરોધ કરે છે। ફરીથી બોલું છું, શબ્દોને વ્યવસ્થિત રીતે સાંભળજો કે આ વિદ્યુત ભાર અહીંયા રહેલો છે, આ વિદ્યુત ભાર પોતાનું ક્ષેત્ર ફેલાવાનો વિચાર કરે। શું કામ, તો કે પોતાનો આંતરિક ગુણધર્મ છે। એટલે આ વિદ્યુત ભાર છે જે ક્ષેત્ર છે એ ક્ષેત્ર ઉત્પન્ન કરે, એટલે કે ક્ષેત્રને જે ફેલાવે એ ક્ષેત્રનો ઓપોઝ એટલે વિરોધ જે માધ્યમ છે એ માધ્યમ આ ક્ષેત્રનો કેટલા પ્રમાણમાં વિરોધ કરે છે, કેટલા પ્રમાણમાં વિરોધ કરે છે એ વિરોધ દર્શાવતી એક રાશિ, એ રાશિનું નામ પડ્યું પરમિટિવિટી। ટૂંકમાં કહેવાનો મતલબ શું થાય તો કે તમે એક આ વિદ્યુત ભાર લઈ લ્યો, આ વિદ્યુત ભાર છે। હવે આ વિદ્યુત ભાર શું કરશે તો કે પોતાનું ફિલ્ડ જનરેટ કરશે। હવે આ વિદ્યુત ભાર પોતાનું ફિલ્ડ જનરેટ કરે તો એ જે ફિલ્ડ છે એ ફિલ્ડને ઓપોઝ કેટલા પ્રમાણમાં માધ્યમ કરશે, મતલબ કે આજુબાજુનું માધ્યમ આ વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રનો કેટલો વિરોધ કરે છે, કેટલા પ્રમાણમાં વિરોધ કરે છે, એ પ્રમાણ એટલે કે વિરોધ દર્શાવતું જે રાશિ છે એ રાશિનું નામ પરમિટિવિટી છે। કેટલાક વ્યક્તિઓએ જ્યારે વિચાર્યું હશે ત્યારે એનો જવાબ એ લોકો એવો લઈ આવ્યા છે કે પરમિટિવિટીનો મતલબ શું થાય, પરમિશન। યસ, પરમિશન નથી સાહેબ, પરમિશન નથી। કેટલા એમ કે પરમિટિવિટી એટલે કે માધ્યમ કેટલી પરમિશન આપે, નહીં, એ વસ્તુ ખોટી છે, આખી એનાથી ઊંધી વસ્તુ છે। આ એવું કહેવા માંગે છે કે જ્યારે કોઈ માધ્યમ છે એ માધ્યમમાં વિદ્યુત ભાર જાય તો એ વિદ્યુત ભારનો ક્ષેત્રનો ઓપોઝ માધ્યમ કેટલા પ્રમાણમાં કરે છે, મતલબ માધ્યમ કેટલું ક્ષેત્રને અવરોધે છે। આ વિદ્યુત ભાર રહેલો હોય એ પોતાનું ક્ષેત્ર ઉત્પન્ન કરતો હોય તો આજુબાજુનો માધ્યમ એનો કેટલો વિરોધ કરે। જેમ વિરોધ વધારે થાય, સમજો મારી વાત, જેમ વિરોધ વધારે થાય એમાં પરમિટિવિટીની કિંમત વધે, અને જેમ વિરોધ ઓછો થાય એમ પરમિટિવિટીની કિંમત ઘટે। આના ઉપરથી તમે હવે સમજી ગયા મારી વાત કે શૂન્યાવકાશ છે, શૂન્યાવકાશ, બરોબર। વિચારો, શૂન્યાવકાશ છે તો શૂન્યાવકાશનો મતલબ શું થાય, એકચ્યુઅલ સેન્સમાં જોવા જઈએ તો બેટા કોઈ દી પરફેક્ટ શૂન્યાવકાશ ક્યાંય પ્રેઝન્ટ નથી, અવકાશમાં પણ નથી, બરોબર। અને પરફેક્ટ શૂન્યાવકાશ આપણે ક્યાંય ઉત્પન્ન કરી શકતા નથી। અવકાશમાં પણ માધ્યમ છે જેને ઇન્ટરસ્ટેલાર કહેવાય છે, એ માધ્યમ છે કે જે માધ્યમ ખૂબ જ પાતળું છે પણ માધ્યમ તો છે જ। તો શૂન્યાવકાશ ની આપણે જે પરમિટિવિટી ભણ્યા હતા યાદ કરો ને, આપણે એપ્સિલોન 0 નામ આપ્યું હતું 8.854 ગુણ્યા 10⁻12, ઓકે, ગુણ્યા 10⁻12 કુલમ સ્ક્વેર પર ન્યૂટન પર મીટર સ્ક્વેર, આવો એનો એકમ હતો, યાદ કરો, કે જેને આપણે શૂન્યાવકાશની પરમિટિવિટી કીધું હતું। ઓકે, એટલે પરમિટિવિટી શૂન્યાવકાશની એપ્સિલોન 0 = 8.854 × 10⁻12 કુલમ સ્ક્વેર પર ન્યૂટન પર મીટર સ્ક્વેર। તો હવે વિચારો જોઈએ શૂન્યાવકાશનો મતલબ શું થાય તો કે બેટા શૂન્યાવકાશમાં તો માધ્યમ હોય જ નહીં। હવે એ માધ્યમ નથી ક્યાંય, ઓકે, એવી આપણે ચર્ચા કરી શૂન્યાવકાશની। તો એ શૂન્યાવકાશમાં જો તમે વિદ્યુત ભાર રાખેલો હોય તો એ વિદ્યુત ભાર જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે એના માટે પરમિટિવિટી શું છે, એ વેલ્યુ એની આ છે કે જે સૌથી લઘુત્તમ કિંમત છે શૂન્યાવકાશ માટે 8.854 ગુણ્યા 10⁻12 કુલમ સ્ક્વેર પર ન્યૂટન પર મીટર સ્ક્વેર। તો ઓબ્વિયસ છે કે શૂન્યાવકાશ કોઈ માધ્યમ નથી, બરોબર, માધ્યમ નથી, તેમ છતાં પરમિટિવિટીની કિંમત આ આવતી હોય તો કોઈ પણ માધ્યમમાં તમે જાઓ, યાદ વિચારી લ્યો, કોઈ પણ માધ્યમ વિશે તમે ચર્ચા કરો,
બરોબર, તમે હવા લઈ લ્યો, તમે પાણી લઈ લ્યો, તમે કેરોસીન લઈ લ્યો, તમે કોઈ પણ બીજું માધ્યમ લઈ લ્યો, નાઇટ્રોજન વાયુ રહેલું એવું માધ્યમ લ્યો, હિલિયમ વાયુ રહેલું એવું માધ્યમ લ્યો, તો એ માધ્યમ ઓબ્વિયસ છે શૂન્યાવકાશ કરતાં તો થોડોક વધારે અવરોધ દેખાડતું જ હશે સાહેબ, સમજી શકો છો. કારણ કે શૂન્યાવકાશમાં તો કાંઈ માધ્યમ જ નથી, તેમ છતાં એ આટલો અવરોધી દર્શાવે છે. તો કોઈ પણ માધ્યમ રહેલું હોય સાહેબ, તો એ માધ્યમનો અવરોધ ઓબ્વિયસ છે આના કરતાં વધારે હોય. એનો મતલબ કે કોઈ પણ માધ્યમ માટે જે પરમિટિવિટી મળે એ પરમિટિવિટીની કિંમત આ શૂન્યાવકાશની પરમિટિવિટી કરતાં કેવી આવવી જોઈએ? વધારે આવવી જોઈએ. કારણ કે આપણે શું ચર્ચા કરી? પરમિટિવિટીનો મિનિંગ શું ભણ્યા? પરમિટિવિટીનો મિનિંગ આપણે એવો ભણ્યા કે વિદ્યુત ભારનું જે ક્ષેત્ર ઉત્પન્ન થાય એનો વિરોધ માધ્યમ કેટલા પ્રમાણમાં કરે છે, જેમ એ પ્રમાણ વધારે એમાં પરમિટિવિટીની કિંમત વધારે. તો આના ઉપરથી આપણે શું ચર્ચા કરી શકીએ કે જે સમજવા જેવી છે, નજી આપણે પછી ડિટેલમાં પણ ડિસ્કશન કરશું કે કોઈ પણ માધ્યમ માટે જે એપ્સિલોન, જેને આપણે એપ્સિલોન કહેતા હતા, કારણ કે કોઈ પણ માધ્યમ માટે જ્યારે પરમિટિવિટીની ચર્ચા કરતા હોય ત્યારે એપ્સિલોન 0 આપણે નથી લખતા, શું લખીએ છીએ? એપ્સિલોન. તો એ એપ્સિલોનની કિંમત ઓબ્વિયસ છે હંમેશા એપ્સિલોન 0 કરતાં કેવી હોવી જોઈએ? વધારે જ હોવી જોઈએ. કારણ કે જો માધ્યમ નથી, જે કોની પાસે નથી? શૂન્યાવકાશ પાસે, તેમ છતાં જો આવડો અવરોધ ઉત્પન્ન કરતા હોય તો જ્યાં માધ્યમ છે એ માધ્યમનો અવરોધ એના કરતાં થોડોક તો વધારે હોય જ. સમજવા જેવી વાત છે. હવે વિચારો, ચાલો આના ઉપરથી આપણે હજી એક ડિસ્કશન કરી હતી. તો કે યાદ કરો, આપણે કીધું હતું ડાઇલેક્ટ્રિક અચળાંક. કોને કીધું હતું ડાઇલેક્ટ્રિક અચળાંક? એપ્સિલોન આર, જેને આપણે શું કીધું હતું? સાપેક્ષ પરમિટિવિટી, રિલેટિવ પરમિટિવિટી, એટલે કે ગુજરાતીમાં થાય સાપેક્ષ પરમિટિવિટી. ઓકે, અને આનું ગુજરાતી, સાવ ગુજરાતી કયો ને પરમિટિવિટીનું, તેનો મિનિંગ એવો થાય પરાવૈદ્યુતિક. બરાબર, થોડુંક ઓકવર્ડ લાગે છે, પણ એનો પ્યોર મિનિંગ એવો છે પરાવૈદ્યુતિક. ઓકે, પરાવૈદ્યુતિક. ઓકે, ચાલો, સોરી, પરાવિદ્યુતિક એવું થશે. ચાલો હવે આપણે અહીંયાથી આગળ વધીએ. સાપેક્ષ પરમિટિવિટી. સાપેક્ષ પરમિટિવિટીનો મિનિંગ આપણે શું કીધો હતો? તો કે કે એટલે ડાઇલેક્ટ્રિક અચળાંક. કે જે ડાઇલેક્ટ્રિક અચળાંકની કિંમત આપણે શું કહેતા હતા? એપ્સિલોનના છેદમાં એપ્સિલોન 0. શું કહેતા હતા? એપ્સિલોનના છેદમાં એપ્સિલોન 0. હવે વિચારો બેટા, શૂન્યાવકાશ માટે જો ચર્ચા કરો, આપણે શું લખતા હતા? યાદ કરો છો, ઉપર આપણે લખતા હતા માધ્યમની પરમિટિવિટી ના છેદમાં કોની પરમિટિવિટી લખતા હતા? તો કે શૂન્યાવકાશની પરમિટિવિટી. શૂન્યાવકાશની પરમિટિવિટી ઉપર માધ્યમની પરમિટિવિટી છેદમાં શૂન્યાવકાશની પરમિટિવિટી. ઓકે, ચાલો, તો માધ્યમની પરમિટિવિટી છેદમાં શૂન્યાવકાશની પરમિટિવિટી. તો જો હવે હું શૂન્યાવકાશ માટે જો k ની કિંમત વિચારું તો શું થાય? સિમ્પલ લોજિક આખો. શૂન્યાવકાશ માટે k ની કિંમત શું થશે? મતલબ કે હું શૂન્યાવકાશ માટે જ ચર્ચા કરું છું. તો શૂન્યાવકાશ માટે વિચારું તો બેટા ઉપર શૂન્યાવકાશ થઈ જાય, નીચે શૂન્યાવકાશ. તમે સમજી ગયા, ઉપર અને અંશ અને છેદ ઉડી જાય એટલે કિંમત કેટલી આવે? તો કે 1. ઓકે, હવે વિચારો તો કે આપણે ચર્ચા કરી હતી તો કે હવા માટે જે કિંમત આવે છે એ કિંમત ઉપર માધ્યમની પરમિટિવિટી છે, તો ઓબ્વિયસ છે મારે અહીંયા હવાની પરમિટિવિટી લેવી પડશે અને છેદમાં શૂન્યાવકાશની પરમિટિવિટી મારે લેવી પડશે. પણ એ જે કિંમત આવે છે એ કિંમત 1.00073 જેટલી આવે છે. કેટલી આવે છે? 1.00073. એટલે જો જોવા જઈએ તો એપ્રોક્સિમેટ બેટા આપણે k is approximate equal to 1, એટલે k ની આપણે ઓલમોસ્ટ ઇક્વલ ટુ 1 થાય છે. ઓકે, અને ત્રીજી વસ્તુ કે જે આપણે ચર્ચા કરીએ, બીજું કોઈ પણ માધ્યમ, એ દરેક માધ્યમ માટે તમે હવે સમજી ગયા, બીજા કોઈ પણ માધ્યમ માટે માધ્યમની પરમિટિવિટી છે એ એપ્સિલોન 0 કરતાં કેવી થશે? તો કે વધારે જ થશે સાહેબ. અને એપ્સિલોન 0 કરતાં વધારે થાય એટલે વિચારો, આ એપ્સિલોન 0 ને જવા દો જોઈએ અહીંયા, તો એપ્સિલોનના છેદમાં એપ્સિલોન 0 ઇઝ ગ્રેટર ધેન 1. હવે એપ્સિલોનના છેદમાં એપ્સિલોન 0 ગ્રેટર ધેન 1 થાય તો બેટા એનો મિનિંગ શું થયો? k ગ્રેટર ધેન 1 થયો. જોવો જોઈએ, કારણ કે એપ્સિલોનના છેદમાં એપ્સિલોન 0 નો મિનિંગ k છે, તો ડબલ ઇમ્પ્લાઇઝ ધેટ k ઇઝ ગ્રેટર ધેન 1. મતલબ k ની કિંમત કોઈ પણ માધ્યમ માટે 1 કરતાં કેવી થાય? મોટી થાય. મેં જે તમને ચર્ચા કરી હતી ત્યારે કીધું હતું કે આના ઉપર આપણે હજી ડિટેલમાં ડિસ્કશન કરશું. અને છેલ્લે આપણે શું કીધું હતું? તો કે ધાતુ માટે k ની કિંમત કેટલી થાય? અનંત થાય. k ની કિંમત અનંત થાય. હવે અનંત કઈ રીતે થયું હશે? થોડુંક વિચારો બેટા.
શૂન્યાવકાશની કિંમત તો અનંત ન થઈ હોય, સોરી શૂન્યાવકાશની કિંમત તો 0 ન થઈ હોય, કારણ કે અહીંથી થોડુંક વિચારો, કેની કિંમત તમારે ઇન્ફિનિટી લઈ આવી હોય, સમજો બરોબર, આ કેની કિંમત તમારે શું લઈ આવી છે, અનંત લઈ આવી છે, શોર્ટ એન્ડ સ્વીટમાં લખું એપ્સિલોન બાય એપ્સિલોન 0, બરોબર, કેની કિંમત તમારે અનંત લઈ આવી છે, તો અનંત કઈ રીતે આવી શકે, બે રીતે આવી શકે, કાં તો એપ્સિલોન 0 ની કિંમત 0 થાય, એટલે કે જો એપ્સિલોન 0 ની કિંમત જો 0 થઈ જાય તો કે ઇક્વલ ટુ ઇન્ફિનિટી આવે, તમે સાચા છો, એ તો આવે જ, પણ વિચારો એપ્સિલોન 0 ની કિંમત કોઈ દી 0 હોય જ નહીં, હા રહી ખબર જ છે આપણને છે 0 નથી, એનો મિનિંગ એપ્સિલોન 0 તો કોઈ દી 0 થવાની શક્યતા નથી, એટલે આ વસ્તુ કેવી થઈ તો કે રોંગ, પોસિબલ જ નથી સાહેબ. હવે બીજું વિચારો જોઈએ, કયું બીજું, તો કે એપ્સિલોન, તો એપ્સિલોનની કિંમત જો અનંત થઈ જાય, આ તો કિંમત 0 નથી થવાની, પણ આ કિંમત જો અનંત થઈ જાય તો શક્યતા છે કે કેની કિંમત શું થાય, ઇન્ફિનિટી થાય. હવે આ કિંમત અનંત થઈ ગઈ બચ્ચા, થોડોક લોજિક આંકો જોઈએ, આ એપ્સિલોનની કિંમત ઇન્ફિનિટી થઈ, આનો મિનિંગ શું થાય વિચારો જોઈએ, મગજ આંકો, આ એપ્સિલોનની કિંમત ઇન્ફિનિટી થઈ એનો મિનિંગ કે ધાતુ વાળું જે માધ્યમ છે, ધાતુનું જે માધ્યમ છે, એ માધ્યમ વિદ્યુત ક્ષેત્રનો સૌથી વધારે પ્રમાણમાં ઓપોઝ કરે છે, કારણ કે આપણે પરમિટિવિટી એટલે શું સમજ્યા, આપણે એ જ ભણ્યા કે માધ્યમ કેટલો અવરોધ ઉત્પન્ન કરે, માધ્યમ જેટલો વધારે અવરોધ ઉત્પન્ન કરશે એમ એની પરમિટિવિટી હાઈ હશે. તો વિચારો ધાતુ છે એ સૌથી વધારે અવરોધ ઉત્પન્ન કરે છે, કેટલો અવરોધ ઉત્પન્ન કરે છે, અનંત અવરોધ ઉત્પન્ન કરે છે, એના કારણોસર કેની કિંમત આપણે કેટલી લીધી, તો કે ઇન્ફિનિટી લીધી, કેના માટે, તો કે ધાતુ માટે. હવે એ શું કામ ઉત્પન્ન કરે છે, કઈ રીતે ઉત્પન્ન કરે છે, એ બધી ચર્ચા આપણે ક્યાં કરવાના છીએ, ચેપ્ટર નંબર 2 માં, એટલે અત્યારે આપણે એમાં પડતા નથી. ઓકે, તો આ વસ્તુની ખાસ આપણે નોંધ લેશો, એટલે પરમિટિવિટીનો પ્રોપર મિનિંગ ખબર હોવી જરૂરી છે. ઓકે, તમે તમારી બુકમાં પણ લખી શકો છો, આ બધી વસ્તુ વ્યવસ્થિત રીતે યાદ હોવી જરૂરી છે. એક બીજી વસ્તુ બેટા જે અગત્યની છે, થોડુંક સમજો તો આપણને કુદરતના ખેલ છે એ બહુ સરસ રીતે જાણી શકશું. જોવો જોઈએ બેટા, હવા અને શૂન્યાવકાશ માટે તમે જોયું, હવા માટે કેની કિંમત 1 છે અને શૂન્યાવકાશ માટે પણ કેની કિંમત એપ્રોક્સિમેટ 1 છે. હવે શૂન્યાવકાશ માટે શૂન્યાવકાશ માટે 1 છે ને હવા માટે એપ્રોક્સિમેટ 1 છે, તો શૂન્યાવકાશ તો માધ્યમ છે જ નહીં અને કેની કિંમત 1 આવી, પણ બેટા વિચારો જે હવા છે એ હવા તો કેટલા બધા પ્રકારના વાયુઓનું મિશ્રણ છે. તમે જાણો છો નાઇટ્રોજન સૌથી વધારે પ્રમાણમાં છે, ઓક્સિજનનું પ્રમાણ એના પછી બીજા નંબર ઉપર છે, પછી કાર્બન ડાયોક્સાઇડ છે, પછી હિલિયમ છે, ઘણા બધા વાયુઓ રહેલા છે, બરોબર. એ બધા વાયુઓનું મિશ્રણ ત્યારે આપણને હવા મળે છે સાહેબ. તો થોડુંક લોજિક આંકો કે શૂન્યાવકાશ એનો મિનિંગ માધ્યમ નથી અને કેની કિંમત 1 આવી, અને હવા બધા પ્રકારના વાયુ છે તેમ છતાં કેની કિંમત એપ્રોક્સિમેટ 1 છે. તો વિચારો સાહેબ, કુદરતે આ હવાનું મિશ્રણ કેવું બનાવ્યું છે, થોડુંક લોજિક આંકો, કે હવાનું મિશ્રણ એવું કુદરતે બનાવ્યું કે જેથી હવા નથી એટલે શૂન્યાવકાશ, હવા નથી એટલે કે શૂન્યાવકાશ, શૂન્યાવકાશમાં જેવું બિહેવિયર છે એવું જ બિહેવિયર હવાની અંદર છે. મતલબ કે વિદ્યુત, મતલબ કે ઇલેક્ટ્રિસિટી એ જે શૂન્યાવકાશમાં જેવું બિહેવિયર કરે છે એવું જ એપ્રોક્સિમેટ હવાની અંદર પણ કરે છે. મતલબ કે કોઈ પણ માધ્યમ ન હોય ત્યારે જે વિદ્યુત આખું બિહેવિયર કરે છે, કારણ કે આ વિદ્યુત થયું ને સાહેબ, વિદ્યુત ભાર ને બધું વિદ્યુત થયું, મતલબ કે કોઈ પણ માધ્યમ નથી, શૂન્યાવકાશ હોય ત્યારે જેમ વિદ્યુત બિહેવિયર કરે છે, શૂન્યાવકાશ હોય ત્યારે જેવું વિદ્યુત બિહેવિયર કરે છે એવું જ બિહેવિયર હવામાં હોય ત્યારે કરે છે. એપ્રોક્સિમેટ સેમ છે, ઓલમોસ્ટ સેમ છે. તો એનો મિનિંગ કુદરતે જે હવા બનાવેલી છે, હવાનું સંયોજન કેવડું તાકાતવાળું હશે કે જે તમને બધુંય આપે છે, સમજો સાહેબ, બધું તમને દે છે, બધું તમને પ્રોવાઈડ કરે છે, તેમ છતાં એ નથી એની જેમ વર્તે છે. મારો પોઈન્ટ સમજ્યા તમે? બધું તમને આપે છે તેમ છતાં એ નથી એવું બિહેવિયર કરે છે. બધું આપે છે એનો મતલબ વિચારો, ઓક્સિજન ન હોય તો જીવી શકીએ? આ હવાનું પ્રોપર મિશ્રણ છે એના કારણોસર જ આપણે પૃથ્વી ઉપર જીવતા છીએ સાહેબ. બાકી પૃથ્વી ઉપર જીવતા ન હોય, બીજી બધી જગ્યાએ બીજી ઘણી બધી જગ્યાએ વાતાવરણ રહેલા છે, બરોબર. તમે જોવા જાવ તો ગુરુ ઉપર વાતાવરણ છે, મંગળ ઉપર પણ વાતાવરણ છે, તેમ છતાં આપણે કેમ ત્યાં વસવાટ નહીં કરી શકીએ, અથવા શું મેઇન પ્રોબ્લેમ આવશે, તો કે મેઇન એટમોસ્ફિયર પ્રોબ્લેમ છે, કે ત્યાં બધા જે વાયુઓ રહેલા છે એ આપણા માટે હાનિકારક વાયુઓ છે, અને એ આપણો પ્રાણવાયુ નથી. પ્રાણવાયુ કહીએ ને કે જેના લીધે આપણો આખો પ્રાણ ચાલે છે, જેને આપણે ઓક્સિજન કહીએ છીએ,
કે જે ઓક્સિજનનું હોય પણ એનું પ્રમાણ એટલા પ્રમાણમાં હોવું જોઈએ, એ પ્રમાણના બીજા બધા વાયુ હોવા જોઈએ, એવું પ્રોપર મિશ્રણ થાય તો ત્યાં સજીવ સૃષ્ટિ છે એ વ્યવસ્થિત જન્મ લઈ શકે ને સજીવ સૃષ્ટિ પોતાની લાઈફ છે એ આગળ વધારી શકે. તો સમજવા જેવી વાત છે કે કુદરતે જે હવાનું મિશ્રણ બનાવ્યું છે એની તાકાત કેટલી વધારે છે, કે એ તાકાત એટલી વધારે છે કે એ બધું તમને પ્રોવાઈડ કરે છે, તેમ છતાં એ પોતે નથી એટલે શું? શૂન્યાવકાશ. પોતે નથી એનો મતલબ શું? શૂન્યાવકાશ. કે પોતે નથી એની જેમ બિહેવ કરે છે, મતલબ બધું તમને દઈ દે છે, બધું તમને આપી દે છે, બધું તમને સમર્પિત કરી દે છે. આ કોણ? તો કે એટમોસ્ફિયર. બધું સમર્પિત કરી દે છે, તેમ છતાં એ કેના તરીકે વર્તે છે? હું તો પ્રેઝન્ટ નથી એની જેમ જ બિહેવ કરું છું. કારણ કે હું તો પ્રેઝન્ટ નથી એનો મતલબ શૂન્યાવકાશ જેવી વાત થઈ. અને શૂન્યાવકાશમાં કેવી ચર્ચા થાય છે? તો કે શૂન્યાવકાશમાં જેવો બિહેવિયર વિદ્યુતનો છે એવો જ બિહેવિયર હવામાં છે સાહેબ. તો ભગવાને આ હવા એટલે કે આ મિશ્રણ એવું તાકાતવાળું બનાવેલું છે જેના કારણોસર આપણે જીવી શકીએ છીએ. અને એ કુદરત સિવાય કોઈ ન કરી શકે સાહેબ. એ કોઈક ઉપર એક વ્યક્તિ બેઠો જ હોય કે જે આ બધું આખવાનું એનાલિસિસ કરે છે. આવા આઇન્સ્ટાઈનના વર્ડ હતા, મારા વર્ડ નથી. આઇન્સ્ટાઈન પણ કહેતા, અને ઘણા બધા સાયન્ટિસ્ટો કે જે બધા મોટા સાયન્ટિસ્ટો હતા એ બધા માનતા કે નહીં ભગવાન છે અને એ કોઈ વ્યક્તિ છે કે જે આખી વસ્તુ શું કરે છે, આ સૃષ્ટિનું શું કરે છે, તો કે વ્યવસ્થિત આખું સંચાલન કરે છે. બાકી શક્યતા જ નથી આટલું પરફેક્ટ બેલેન્સ મળી શકે. આવું તો ખાલી એક આપણે વિદ્યુતમાં ચર્ચા થઈ. આવી ઘણી બધી ડિસ્કશન્સ આપણે 11th પણ કરી ગયા છીએ, પણ 11th જે બધી ડિસ્કશન હતી એ બધી ડિસ્કશન તમને સામી દેખાતી હતી. પણ 12th જે બધી ડિસ્કશન છે બધું ઇમેજનરી પાર્ટ છે. ઇમેજનરી પાર્ટનો મતલબ કે આખી કલ્પના શક્તિ, એટલે કે હવેનું જે આપણી આખી ડિસ્કશન છે, હવેનું જે આપણું અન્ડરસ્ટેન્ડિંગ છે એ આખી કલ્પના શક્તિ ઉપર ડિપેન્ડન્સી છે. અને હવે આપણે એવી ચર્ચા કરવાની છે કે જે સામું નથી દેખાતું આપણને, તેમ છતાં એને એક્ઝિસ્ટ કરે છે. જેમ કે ઇલેક્ટ્રોન સામું દેખાય, અહીં ઇલેક્ટ્રોન દેખાય છે, તમને નથી દેખાતો, પણ તેમ છતાં ઇલેક્ટ્રોન એક્ઝિસ્ટ કરે જ છે. એવી આપણે ચર્ચા કરવાની છે. એટલે આખું આ જે 12th જે ફિઝિક્સ છે એટલું વધારે ઇન્ટરેસ્ટિંગ છે. બરોબર. એના કારણોસર આપણે ખૂબ જમાવટવાળા બધા કોન્સેપ્ટ છે. તેમાં આપણે પહેલી ડિસ્કશન હવા માટે ચર્ચા કરી. હજી આવી ઘણી ડિસ્કશન છે સાહેબ કે જે આપણે વધારે ડિટેલમાં આપણે રે ઓપ્ટિક્સની જ્યારે ચર્ચા કરશું ત્યારે આ બધી ડિસ્કશનમાં આપણે ઉતરશું, કે જે તમે સમજો એટલે એમ થાય કે ઓહો, કુદરતે આખી અરેન્જમેન્ટ કેવી તાકાતવાળી બનાવી છે. અને એવી જ બનાવવી જોઈએ સાહેબ, એવી જ બને તો જ આપણી લાઈફ પોસિબલ થાય. બાકી કેટલા પ્રોબ્લેમ્સ થાય, એ શું થાય, એ જ્યારે આવશે ત્યારે આપણે ડિટેલમાં ડિસ્કશન કરશું, અત્યારે એમાં પડતા નથી. ચલો, તો હવે આપણે જે ડિસ્કશનને આગળ વધારીએ. એ ડિસ્કશનમાં આપણે ડિસ્કશન કરવી છે વિદ્યુત ભારોના તંત્ર ને લીધે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર. ઓકે, વિદ્યુત ભારોના તંત્રને લીધે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર, એટલે કે વિદ્યુત. આપણે હમણાં લાસ્ટ સેશનમાં જે ડિસ્કશન કરી હતી એ ડિસ્કશનમાં આપણે શું ચર્ચા કરી? તો કે આપણે એ ચર્ચા કરી હતી કે બિંદુવત વિદ્યુતભારને લીધે ક્ષેત્ર કેટલું ઉત્પન્ન થાય, કે Q/R² આપણે જે ફોર્મ્યુલા મેળવ્યું. પણ હવે એવા જ બિંદુવત વિદ્યુતભારો છે, એનું તંત્ર છે, તો એ તંત્રને લીધે કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે એવી આપણે ડિસ્કશન કરવી છે. આ જ પ્રશ્ન હજી બીજી રીતે લખી શકાય. કઈ રીતે? તો કે વિદ્યુત ક્ષેત્ર માટે સંપાતપણાનો સિદ્ધાંત. કેના માટે? વિદ્યુત ક્ષેત્ર માટે સંપાતપણાનો સિદ્ધાંત. ચાલો, તો ડિસ્કશનને આપણે આગળ વધારીએ. ઓકે, ચાલો તો શું કરશું? યાદ કરો જોઈ, જેમ આપણે વિદ્યુત બળ માટે સંપાતપણાનો સિદ્ધાંત ભણ્યા હતા એવું જ છે. બહુ સિમ્પલ વસ્તુ છે, કાંઈ નવીન નથી. ચાલો, શું થશે? તો કે પહેલા XYZ આપણે લઈ લઈએ. ચલો, આ Y, આ X અને આ Z. ઓકે, ચાલો, આ ઉગમ બિંદુ છે, અથવા આને X લ્યો, આને Y લ્યો, આને Z લ્યો. જનરલી એન્ટી ક્લોકમાં આપણે દઈએ છીએ, બાકી ખબર જ છે કે એવું કંઈ એકચ્યુઅલમાં હોતું નથી સાહેબ. કલ્પના શક્તિ છે સાહેબ આપણી. ચાલો, આ X અક્ષ, આ Y અક્ષ અને આ Z અક્ષ. ચાલો, હવે ઉગમ બિંદુની સાપેક્ષે આપણું સંદર્ભ બિંદુ થઈ ગયું, રેફરન્સ પોઈન્ટ થઈ ગયો. સાપેક્ષે n વિદ્યુત ભારો રહેલા છે. કેટલા વિદ્યુત ભારો? n વિદ્યુત ભારો. એટલે આપણે ચર્ચા કરી લઈએ. સપોઝ આ જગ્યાએ Q1,
આ જગ્યાએ Q2, જાજો લબાચો ભેગો નથી કરવો આપણે, પછી આ જગ્યાએ Q3 અને આ જગ્યાએ એમ કરતાં કરતાં Qn, કારણ કે અહીંયા ઘણા બધા વિદ્યુત ભારો છે, અહીંયા હશે, અહીંયા હશે, અહીંયા હશે, અહીંયા હશે, પણ છેલ્લે આપણે n લઈ લીધા. ઓકે, દરેકના સ્થાન સદિશ આપણે દર્શાવી દઈએ કે આ Q1, યાદ રાખજો બેટા, Q1, Q2, Q3, Qn બધા કેવા વિદ્યુત ભાર છે? બિંદુવત વિદ્યુત ભાર છે. તેમ છતાં એકવાર હું લખી દઉં, Q1, Q2, Q3 અપ ટુ Qn એ બિંદુવત વિદ્યુત ભારો છે. ઓકે, કારણ કે બિંદુવત વિદ્યુત ભાર હોય તો અને તો જ KQ/R² એપ્લાય કરી શકાય, બાકી ન કરી શકાય, જે ઓલરેડી બધા જાણો છો તમે. ચાલો, તો હવે આ બધા વિદ્યુત ભારોને લીધે, મતલબ Q1, Q2, Q3 અપ ટુ Qn, આ બધા વિદ્યુત ભારોને લીધે આપણે કોઈ એક જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. શું કરવું છે? કોઈ એક જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર. ચાલો, સપોઝ આપણે પોઈન્ટ કહી દઈએ, આ પોઈન્ટ. ઓકે, ઈ પોઈન્ટને નામ દઈ દઉં પોઈન્ટ P. ખાલી આ બેટા જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન 3 માર્કમાં પૂછાઈ શકે, તમારે બધું થોડુંક વ્યવસ્થિત રીતે લખવું પડે, બરોબર. અને પછી જે આપણે ડિસ્કશન હમણાં કરવાના છે એ બધી ચર્ચા લખો એટલે કામ પૂરું તમારું. આ P બિંદુએ તમારે શું કરવાનું છે? વિદ્યુત ક્ષેત્ર. ચાલો, તો આપણે શું કરી દઈએ? P બિંદુનું પહેલા સ્થાન સદિશ આપણે કહી દઈએ. શું થશે? P બિંદુનો સ્થાન સદિશ, એ સ્થાન સદિશને આપણે નામ દઈ દઈએ R. ઓકે, એટલે બિંદુ P નો જે સ્થાન સદિશ છે એને મેં નામ દઈ દીધું છે R. ચાલો, હવે તો કે આ જે Q1 છે એના સ્થાન સદિશને આપણે કહી દઈએ R1, Q2 છે એના સ્થાન સદિશને કહી દઈએ R2, Q3 છે એના સ્થાન સદિશને કહી દઈએ R3 અને અપ ટુ Qn છે એના સ્થાન સદિશને કહી દઈએ Rn. ચાલો, તો હવે મારો પ્રશ્ન એ છે કે બિંદુ P, ઓકે, આ P પોઈન્ટ પાસે કયા કયા વિદ્યુત ભારોને લીધે ક્ષેત્ર હશે? વિચારો. કારણ કે બિંદુ P ઈ આ Q1, Q2, Q3 અપ ટુ Qn, કારણ કે Q4, Q5, Q6, Q7 બધા રહેલા જ છે, અપ ટુ Qn, એના ફિલ્ડમાં એટલે એના ક્ષેત્રમાં બિંદુ P આવેલો છે. તો સમજદાર કોઈ ઈશારા કાફી છે, તમે સમજી ગયા કે આ જગ્યાએ, મતલબ કે P બિંદુએ બધાને લીધે ક્ષેત્ર હોય, કારણ કે આ જગ્યાએ Q1 ની પણ તાકાત હશે સાહેબ, એવી જ રીતે Q2 ની પણ અહીંયા તાકાત હશે, એવી જ રીતે Q3 ની પણ અહીંયા તાકાત હશે, એમ કરતા 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 એમ Qn ની પણ અહીંયા તાકાત હશે સાહેબ. તેનો મીનિંગ કે આ જગ્યાએ Q1, Q2, Q3, Q4 બધા પોતાના ક્ષેત્રો ઉત્પન્ન કરશે. સાથે સાથે વિચારો, P બિંદુથી દરેક વિદ્યુત ભારો એટલે કે Q1, Q2, Q3 અપ ટુ Qn, એ દરેક વિદ્યુત ભારોના જે અંતર છે એ જુદા જુદા થાય. વિચારો, આનું અંતર જુદું થાય, આનું અંતર જુદું થાય, પછી Q3 નું ડિસ્ટન્સ જુદું થશે, અંતર જુદું જુદું થાય. સાથે સાથે Q1, Q2, Q3, Q4 એમ Qn ની બધાની વેલ્યુ પણ ડિફરન્ટ છે, પ્રકાર પણ જુદા જુદા છે. તો એના કારણોસર તમે સમજી ગયા કે મૂલ્ય તો બદલશે, સાથે દિશા પણ બદલશે. તો ઓબ્વિયસ છે, P બિંદુએ મારે જો ક્ષેત્ર ગોતવું હોય તો P બિંદુએ ક્ષેત્ર, કુલ ક્ષેત્ર કેટલું થાય? તો સિમ્પલ છે, તમે કહેશો કે સિમ્પલ સાહેબ, આ જગ્યાએ મારે કુલ ક્ષેત્ર Q1 ને લીધે પણ લેવું પડશે, Q2 ને લીધે પણ લેવું પડશે, Q3 ને લીધે પણ લેવું પડશે, અપ ટુ Qn ને લીધે પણ લેવું પડશે. સિમ્પલ છે. તો એનો મીનિંગ P બિંદુએ જે વિદ્યુત ક્ષેત્ર મને કુલ વિદ્યુત ક્ષેત્ર મળશે એ Q1 ને લીધે સપોઝ જે મળ્યું છે, અને એની આપણે દિશા સપોઝ આપણે દેખાડી દઈએ કે આ દિશા છે, એને આપણે નામ આપી દઈએ E1. એવી જ રીતે Q2 ને લીધે જે આપણને ક્ષેત્ર મળવાનું છે એ ક્ષેત્રને કહી દઈએ આપણે E2. એમ કરતા 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 Qn ને લીધે જે ક્ષેત્ર મળશે એને આપણે કહી દઈએ En. આવા ઘણા બધા અહીંયા ફિલ્ડ પ્રેઝન્ટ છે. તો બિંદુ P પાસે કુલ વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? વિચારો જોઈ. બિંદુ P પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શું થાય? તો કે બિંદુ P પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર થશે E is equal to E1 plus E2 plus up to plus En. પહેલાને લીધે, બીજાને લીધે, એમ કરતા 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 n માને લીધે. ચાલો હવે કિંમત મૂકો. E1 ની કિંમત શું થશે બેટા?
KQ1 अपॉन R². ઓકે, તો હવે અહીંયા શું કિંમત મૂકવી એ ઇમ્પોર્ટન્ટ થશે આપણા માટે, ખૂબ જ અગત્યનું થશે. KQ1 अपॉन R². ચાલો, તો હવે R શું થશે વિચારો જોઈ, તો સમજો જોઈ બેટા. તમારે જે ડિસ્કશન લેવાનું થશે, ઓકે, તો તમારે જે R લેવાનો થશે એ QR થશે, તો કે આ થશે જોવો જોઈ. ઓકે, R તમારે લેવાનું થશે. બીજી વસ્તુ આપણે એ પણ કરી દઈએ બેટા કે આ Q1 Q2 Q3 છે એ બધાને આપણે પોઝિટિવ લઈ લઈએ છીએ. નેગેટિવ હશે તો શું થશે તમે એની મેળે સમજી જશો, હું તમને પછી ચર્ચા કરી દઈશ, પણ અત્યારે આપણે બધા પોઝિટિવ લઈ લઈએ તો શું થાય. ચાલો, આ ડિસ્કશન છે ને એને પહેલાં આપણે આ જગ્યાએ એક એક્ઝામ્પલ બનાવી દઈએ, પછી બધાની ડિસ્કશન કરીએ તો વધારે ઇઝી પડશે. ચાલો, તો P પાસે Q1 ને લીધે ઉત્પન્ન થતું ક્ષેત્ર, કોના પાસે? P પાસે Q1 ને લીધે ઉત્પન્ન થતું ક્ષેત્ર. ચાલો, તો એને આપણે નામ શું દીધું હતું? E1 = KQ1. ચાલો, અપોન આ ડિસ્ટન્સ, કારણ કે અહીંયા R² આપણે મૂકવાનો છે. R² મૂકશું એટલે વેલ્યુ થઈ જશે, પણ સાથે જ આપણે દિશા પણ ધ્યાનમાં લેવાની છે, જે તમે જાણો છો. તો પહેલા ડિસ્ટન્સ આ કેટલું થશે વિચારો જોઈ, તો ડિસ્ટન્સ આ થયું. હવે જો કોઈને લાઇટ થતી હોય તો વ્યવસ્થિત તમે સમજી શકશો કે આ જે વેક્ટર મળશે, આ વેક્ટર જોવો જોઈએ કેવો વેક્ટર છે. તમને થોડુંક હું અહીંયા કાઢીને દેખાડું, જો જરૂર નથી પણ તેમ છતાં દેખાડું છું એટલે તમને ક્યાંય પ્રશ્ન ન રહે. આ R1, પછી આ વેક્ટર છે એ R છે, અને મેં જે જોઈન કર્યો છે, કારણ કે મારે તો શું છે P બિંદુ, એટલે આ આપેલું બિંદુ થયું એનું Q1 થી મારે અંતર લેવાનું છે, એટલે એ ડિસ્ટન્સ બેટા આ થયું, આ P બિંદુ છે. ઓકે, મેં અલગ કાઢીને તમને દેખાડેલ છે. તો આ વેલ્યુ શું થશે બેટા જોવો જોઈએ, લાઇટ થવી જોઈએ, જોવો જોઈએ. તમે આ જે વેક્ટર જોઈન કર્યો છે, આ વેક્ટર યાદ કરો જોઈએ, આ વેક્ટર છે એ બે વેક્ટરના માથાને જોડતો સદિશ છે સાહેબ. બે વેક્ટરના માથાને જોડતો જે સદિશ હોય, યાદ કરો, બે વેક્ટરના માથાને જોડતો જે સદિશ હોય એ પરિણામી સદિશ ન હોય, એ બંનેની બાદબાકી દેખાડે. યાદ કરો, આપણે આવી ચર્ચા કરેલી છે ને, જ્યારે આપણે લાઈવ ડિસ્કશન કરતા હતા ત્યારે મેં તમને કીધેલું છે, લખાવેલું પણ છે બુકમાં, કે જ્યારે બે વેક્ટરના માથા જોડો ત્યારે બાદબાકી થાય. એનો મિનિંગ કે આ જે વેક્ટર છે એ બાદબાકી સૂચવે છે, તો એ બાદબાકી કોની? ઓબ્વિયસ છે આ બે વેક્ટરની બાદબાકી. પણ બાદબાકીમાં પાછો પ્રશ્ન થાય ને કે R - R1 લેવાનું થશે કે R1 - R લેવાનું થશે. તેના માટે મેં તમને સમજાવ્યું હતું, યાદ કરો જોઈ. હવે તમને સમજાય ને ચેપ્ટર નંબર 4 ની ઇમ્પોર્ટન્સ કેવડી છે સાહેબ, સમતલમાં ગતિની કેટલી અગત્યતા છે. માથું કઈ બાજુ છે તો કે આ સાઈડ છે. મેં કીધું હતું જે બાજુ માથું હોય એનો વારો પહેલા લેવાનો. માથું કઈ સાઈડ છે તો કે R સાઈડ છે. તો આ જે ઉપરનો જે વેક્ટર આવ્યો બરોબર, આની કિંમત શું થાય તો કે આની કિંમત થાય R - R1 બરોબર. એટલે આ જે ઉપલો જે વેક્ટર તમને દેખાય છે એ કયો વેક્ટર થયો? R - R1. સિમ્પલ વસ્તુ છે. તો હવે આનું મૂલ્ય મારે તો અહીંયા મૂલ્ય લખવાનું છે, તો શું થશે? છેદમાં R - R1 નો મોડ નો સ્ક્વેર. R - R1 એટલે વેક્ટર આ થઈ ગયો, ઓકે, એનો મોડ એટલે અહીંયા મૂલ્ય થઈ ગયો, અને એનો આ સ્ક્વેર. હવે આ આખે આખું શું થયું બેટા તો કે આ તો માત્ર ખાલી મૂલ્ય થયું, તમે સમજો છો, આ તો ખાલી વેલ્યુ છે, કિંમત થઈ ખાલી, પણ મારે તો સાથે સદિશ છે એટલે દિશાની એટલી જ આપણા માટે ઇમ્પોર્ટન્સ છે. વિચારો જોઈએ તો દિશા માટે શું કરવું પડશે? સિમ્પલ, દિશા આ બાજુ લીધેલી છે ને આપણે, પોઝિટિવ છે એટલે આ દિશા લીધેલી છે, તો દિશા માટે આ જ થશે ને, કારણ કે દિશા દર્શાવતો સદિશ એટલે શું થયો? દિશા દર્શાવતા સદિશને એકમ સદિશ, એનો મિનિંગ એકમ સદિશ આપણે આ દિશામાં લેવાનો છે. વિચારો તો આ દિશામાં એકમ સદિશની વ્યાખ્યા શું હતી? સદિશના છેદમાં એનું માન. યાદ કરો તો સદિશ આ રહ્યો, એના છેદમાં એનું માન મૂકી દો, એટલે આ સદિશ છે એ કયો છે? આ છે, ના છેદમાં એનું માન. કારણ કે E1 ની દિશા છે, તમે સમજી લ્યો હું શું બોલું છું, બરોબર સાંભળો. E1 ની દિશા આ સાઈડ છે, દેખાય જ છે આપણને, E1 ની દિશા આ સાઈડ છે, એમાં E1 ની દિશા છે. તો આ દિશાનો સદિશ કયો થયો તો કે સિમ્પલ છે, આ સદિશ E દિશાનો જ છે. આ E દિશાનો સદિશ છે તો મારે એની દિશા જોતી શું કરવું પડે? સિમ્પલ, આ સદિશના છેદમાં મારે એનું માન મૂકી દેવું પડે, કારણ કે એકમ સદિશની વ્યાખ્યા આપણી જ હતી. તો અહીં એડ કરો તો શું થશે? મારે દિશા દર્શાવવા માટે મારે વસ્તુ એડ કરવી પડશે, એ થશે બ્રેકેટમાં R - R1. આ શું આવી ગયો તો કે વેક્ટર, ના છેદમાં એનું માન, એટલે મારે છેદમાં હજી શું કરવું પડશે? મોડ R - R1. રેડી? શું કરવું પડશે? મોડ R
-r1. ચાલો તો હવે આ બધું કમ્બાઈન કરી નાખો તો શું થશે? અહીંયા 2 ઘાત હતી અને આની હજી 1 ઘાત આવી, વિચારો તો ટોટલ કેટલી ઘાત થઈ ગઈ? 3 ઘાત થઈ ગઈ. તો તમે શું લખી શકો? હવે આને ઉડાડી દઉં છું. ઓકે, ચાલો તો ટોટલ કેટલી ઘાત થઈ ગઈ જોવો જોઈએ. તો આખું નેટ આન્સર કેવો થયો? આવો થયો કે q1 બ્રેકેટમાં r -r1 અપોન મોડ r -r1 નો ક્યુબ. રેડી? કે q1 બ્રેકેટમાં r -r1 અપોન મોડ r -r1 નો ક્યુબ. ક્યુબ કરવાનું કારણ અહીંયા 2 છે ને અહીંયા 1 છે. ક્લિયર? ડન? રેડી? ચાલો હવે આ જે છેલ્લું એડ કર્યું શું એડ કર્યું તમે સમજી ગયા ને? e1 ની દિશા, કારણ કે આગલું મૂલ્ય હતું એટલે મારે એની સાથે દિશા પણ અહીંયા એડ કરવી જરૂરી છે. એટલે મૂલ્ય અને દિશા નો સમન્વય થાય ત્યારે સદિશ બને, એમનેમ સદિશ નથી બનતો. યુ નો વેરી વેલ ધેટ. ચાલો તો હવે આ વસ્તુ પ્રમાણે આપણે અહીંયા મૂકવાનું છે એટલે આપણને બહુ હવે વસ્તુ ઇઝી બની જાય. તો શું થશે? ચાલો બોલો. તો થશે આપણે પહેલા e1 ની ચર્ચા કરીએ તો શું થાય? કે q1 r -r1 ના છેદમાં મોડ r -r1 નો ક્યુબ પ્લસ હવે e2 ની ચર્ચા કરો તો શું થશે? કે q2 r -r2. બેટા r વેક્ટરમાં ફેર નહીં પડે, જે ફેર પડશે r1 ની જગ્યાએ r2 આવી જશે. કારણ કે તમે સમજો ને આ પોઈન્ટે જ્યારે તમે ક્ષેત્ર ગોતો છો તો વિદ્યુત ભાર બદલી જશે તો આ જગ્યાની જગ્યા આવી જશે. એનો મીનિંગ કે આ વેક્ટર આવી જશે. એટલે આ r તો કોન્સ્ટન્ટ જ રહેવાનો છે, એમાં ચેન્જ નહીં થાય. એટલે r -r2 ના છેદમાં મોડ r -r2 નો ક્યુબ પ્લસ અપ ટુ પ્લસ છેલ્લા શું થશે વિચારી લ્યો. છેલ્લે en નો શું થશે? કે qn r -rn અપોન મોડ r -rn નો ક્યુબ. રેડી? તો આપણા બધા સ્ટેપ થયા e1 e2 અપ ટુ en. સિમ્પલ કર્યું છે અથવા શોર્ટ એન્ડ સ્વીટમાં તમે આમ પણ યાદ રાખી શકો કે q/r² એ મૂલ્ય એને ગુણ્યા એનો એકમ સદિશ લેવો પડશે, કારણ કે દિશા દર્શાવવાની છે એટલે કામ પૂરું થઈ જાય. કારણ કે તમને જ્યારે 3 માર્ક્સમાં પૂછે ત્યારે તમારે બધી વસ્તુ રિપ્રેઝન્ટ કરવી પડે. ઓકે, ત્યારે ખાલી તમે kq/r² ને પછી દિશા લખી નાખો તો એ ન ચાલે. એના માટે આ કરેલું છે. એટલે kq1 r -r1 r -r1 નો ક્યુબ એ જ રીતના q2 એ જ રીતના qn. હવે વિચારો ચાલો શું થશે? તો કે આ વસ્તુને આપણે સિગ્માના ફોર્મમાં લખી શકીએ. કારણ કે સિગ્માના ફોર્મમાં લખવા માટે જોવો જોઈએ 1 2 3 અપ ટુ qn સુધી છે એટલે આપણને કંઈ પ્રશ્ન નથી. તો સિગ્માના ફોર્મમાં લખતા પણ તમને શીખવાડેલું છે, યાદ કરો. તો પહેલા આપણે શું કરી લેવાય? બધા પાસે જોવો, બધા પાસે k સમાન છે. જોવો જોઈએ બેટા, બધા પાસે k છે. હવે આ k એટલે ડાઇલેક્ટ્રિક અચળાંક નથી, કુલમ્બનો અચળાંક છે. યુ નો વેરી વેલ ધેટ. ચાલો તો પહેલા એ k ને છે ને હું બહાર કાઢી લઉં છું. એટલે તમારે હવે k નથી એવું જ જોવાનું છે, પછી આપણે સિગ્માનો યુઝ કરીએ તો વધારે બેટર રહેશે. ચાલો તો શું થશે? ઇઝ ઇક્વલ ટુ કે ને મેં બહાર કાઢી લીધા. ચાલો એ મહેનત કરું, હજી આપણે એક સરળ મેથડ કરી. ચાલો હવે જુઓ, સિગ્મામાં તમને શું શીખવાડ્યું હતું યાદ કરો. સિગ્મામાં મેં તમને કીધું હતું કે બે ક્રમિક પદમાં તમને શું સરખું દેખાય છે. જે સરખું દેખાતું હોય એ પહેલા લખી નાખો. બે ક્રમિક પદ છે એમાં તમને શું સરખું દેખાય છે, જે સરખું દેખાતું એ પહેલા લખી નાખો. ચાલો આપણે લખીએ તો શું થશે? બંને ક્રમિક પદમાં જે તમને સરખું દેખાય નહીં તમારે લખવાનું છે. ચાલો તો હું લખું. સિગ્મા આપણે મૂકી દઈએ પહેલા, ક્યાંથી ક્યાં સુધી જવાનું છે એની ચર્ચા પછી કરશું, એમાં અત્યારે નથી પડતા. બે પદમાં શું સરખું છે? યસ, તો કે બંનેમાં k સરખો છે એટલે મેં પહેલા k લખી નાખ્યો. પછી બંનેમાં q સરખો છે. q એટલે કઈ રીતના q? આ q. તમારે તો જે સરખું એ બધું લખવાનું. આ q છે ને, આની પાસે આવો q છે, આની પાસે આ q છે. મને ખબર છે 1 2 છે એ જુદા છે, પણ મેં શું કીધું? બંનેમાં તમને જે સિમિલારિટી લાગતી હોય તમારે લખવાની છે. તો બંનેમાં તમને શું સિમિલારિટી દેખાય? તો કે બધામાં k છે, બધામાં q છે. જો પછી ફેર ક્યાં છે? 1 2 માં. તો એનું આપણે કંઈક જોઈ લેશું, એ આપણે સમજી લેશું. ઓકે, ચાલો એટલે હવે હું શું એડ કરી દઉં? તો કે k બંને પાસે q છે, સાથે સાથે જોવો જોઈએ બ્રેકેટ બે પાસે છે. યસ, તો મારે બ્રેકેટ પણ દેવા પડશે. સમજો સાહેબ? હાલો પછી તો કે બંને પાસે r અને માથે તીર છે, એટલે કે સદિશની નિશાની પણ છે, એટલે મારે વેક્ટર લેવો પડશે. બંને પાસે માઇનસ પણ છે એટલે માઇનસ મૂકવા પડશે. સાથે સાથે બંને પાસે r પણ છે. જુઓ, પણ અહીંયા 1 2 થયા, સિમ્પલ છે તો એને આપણે લખશું નહીં. મેં તમને કીધું હતું સરખું લખવાનું, પણ અહીંયા 0 નો કરી નાખતો. જોજો પાછા, હાલી નો નહીં કરવું ગમે તેમ. હાલો બધા બે પાસે છેદ છે તો મેં પેલા છેદ પણ દઈ દીધા.
સાથે વિચારો. બંને પાસે મોડ છે, દેખાય છે મોડ, તો મોડ આપી દો. હાલો દીધો મોડ. બંને પાસે આર છે, આપી દો આર. બંને પાસે માઇનસ છે, બંને પાસે પાછો આર છે, અને બંને પાસે 3 ઘાત પણ છે, એટલે પહેલાં આપણે લખી નાખી. ક્લિયર? ચાલો હવે શું કરવાનું, તો કે હવે સિમ્પલ, ક્યાં ક્યાં ચેન્જીસ છે એ જોતા જાઓ. તમે જોવો, અહીંયા 1 છે ત્યારે અહીંયા 1 છે ત્યારે અહીંયા 1 છે, અહીંયા 2 છે ત્યારે અહીંયા 2 છે, અહીંયા 2 છે, એમ અહીંયા n છે, અહીંયા પણ n છે અને અહીંયા પણ n છે. તો જો હું અહીંયા i લઉં, શું લઉં i, તો મારે અહીંયા પણ i લેવો પડે અને અહીંયા પણ i લેવો પડે. યાદ કરો, આપણી મેથડ જ છે આ રીતના જ કરતા હતા, યાદ કરો. અહીંયા 1, અહીંયા 1, અહીંયા 1, અહીંયા 2, અહીંયા 2, અહીંયા 2, અહીંયા n, અહીંયા n, અહીંયા n, તો અહીંયા i, તો અહીંયા પણ i અને અહીંયા પણ i. સિગ્મા આવી ગયો, સિગ્મા સરવાળો દેખાડે છે, એટલે સરવાળો કોણ દેખાડે છે? સિગ્મા. પણ કયા પદોનો સરવાળો? તો કે પદ ક્યાંથી સ્ટાર્ટ થયા? આ i સ્ટાર્ટ ક્યાંથી થયો જોવો જોઈએ. i સ્ટાર્ટ થયો 1 થી, પછી 2 પણ છે, પછી 3 પણ છે, એમ કરતા કરતા i ક્યાં પૂરો થાય છે? n. તો એનો મિનિંગ મારે શું લખવું પડશે? તમે સમજી ગયા કે i સ્ટાર્ટ ફ્રોમ 1 to n. રેડી? i સ્ટાર્ટ ફ્રોમ 1 to n. તો આ શું થયું? તો કે આ વિદ્યુત ક્ષેત્ર, પરિણામી વિદ્યુત ક્ષેત્ર થયું. કઈ જગ્યાએ? તો કે બિંદુ P પાસે. ઓકે, હવે શું કરાય? તો કે આ તો અચળ જ છે ને, તો હવે આને અહીંથી બહાર કાઢ લે ભાઈ, કાંઈ ફેર ન પડે. કારણ કે સિગ્મા લાગે કોને? સિગ્મા કોને લાગે? જ્યાં બધું બદલતું હોય. રેડી? ત્યાં સિગ્મા લાગશે. ચાલો, તો હવે આ વસ્તુ થઈ શું? આવું થાય કે i બરાબર 1 મૂકો. 1 મૂકો એટલે જે ટર્મ મળે એ ટર્મ આ, પછી સિગ્મા યુઝ કરો, સિગ્મા એટલે પ્લસ, વળી પાછો i બરાબર 2 મૂકો, વળી પાછું ટર્મ મળે ઈ લખો, વળી પાછો સિગ્મા યુઝ કરો એટલે વળી પાછો પ્લસ, એમ કરતા કરતા n પદ થયા. ક્લિયર? તો હવે તમને એમ થાય કે સર આવું યાદ આમાં રાખવાનું શું? તો યાદ કાંઈ નથી રાખવાનું, યાદ એકે વસ્તુ રાખવાની જ નથી. કારણ કે જ્યારે આપણે સમ કરશું, બરોબર, કે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમ ઉપર જવાના છીએ, જ્યારે આપણે સમ કરશું ત્યારે તો આપણે ખાલી એક જ વસ્તુ મગજમાં રાખવાની છે, મૂલ્ય અને દિશા. હવે દિશા દર્શાવવા માટે આપણે એકમ સદિશમાં ઘણી બધી વસ્તુ યુઝ કરતા હતા, બરોબર, એના ઉપરથી આપણે ચર્ચા કરીશું. ઓકે, એટલે એમાં કોઈ ટેન્શન લેવા જેવી વાત નથી. પણ તમને 3 માર્કનો જો પ્રશ્ન કહે તો આ પ્રશ્ન તમારે વ્યવસ્થિત રીતે આખો લખવો પડે, તો તમને પૂરેપૂરા માર્ક્સ મળે, બાકી પૂરા માર્ક્સ મળે નહીં. એટલે આ વસ્તુને થોડુંક ધ્યાનમાં રાખવાની છે. ઓકે, તો નેક્સ્ટ ટાઈમ જ્યારે તમે જે નેક્સ્ટ જ્યારે વિડીયો જોવો, નેક્સ્ટ લેક્ચર જ્યારે અટેન્ડ કરો, ત્યારે તમારે આ બધી દિશા સાથે વ્યવસ્થિત આખું ક્લિયર કરીને રાખવાનું છે. સાથે હજી એક વાત કરી દઉં કે જો કોઈ વિદ્યુતભાર નેગેટિવ આવ્યો તો શું થશે? વિચારો, કોઈ વિદ્યુતભાર નેગેટિવ આવે, સપોઝ હું એમ કહી દઉં કે Q2 નેગેટિવ આવ્યો, તો Q2 નેગેટિવ આવે તો શું થાય? અહીંયા Q2 ની કિંમત તમારે નેગેટિવ મૂકવાની છે? ના, મેં તમને કીધું હતું, જ્યારે સદિશ છે આપણે તો અહીંયા બધે વેલ્યુઝ મૂકવાની છે, ખાલી તમારે મૂલ્યો જ મૂકવાના છે, તમારી ચેન્જ કાંઈ નથી કરવાનું, તમારે એમાં દોઢું નથી થવાનું. ઓકે, આ વસ્તુને ખાસ વ્યવસ્થિત રીતે ધ્યાન દેજો, બરોબર. તમારે એમાં કાંઈ પડવાનું જ નથી, તમારે એમાં માથાકૂટમાં જવાનું જ નથી, બરોબર. હવે વિચારો, તો Q2 સપોઝ નેગેટિવ આવ્યો તો કાંઈ આપણે કરવાનું નથી. Q2 નેગેટિવ આવે તો તમે અહીંયા R-R2 કર્યો છે, એની જગ્યાએ નેગેટિવ હોય તો શું થાય? ક્ષેત્રની દિશા તમે જે લીધી છે એનાથી ઓપોઝિટ થઈ જાય. સિમ્પલ વાત છે, તમે જે ક્ષેત્રની દિશા લીધી છે એનાથી દિશા કેવી થઈ જશે? ઓપોઝિટ. તો ઓપોઝિટ દિશા થાય તો શું થાય? Q2 નેગેટિવ છે, સપોઝ -2 કુલમ આવ્યું, તો તમારે તો અહીંયા 2 જ લખવાના છે, એમાં કાંઈ ફેરફાર નથી કરવાનો. પણ શું કરી નાખવાની? દિશા અહીંયા ઉલટાવી નાખો. તમે અહીંયા R-R2 કર્યા છે, એની જગ્યાએ તમારે R2 - R કરી દેવાના છે. સિમ્પલ. તમને એમ થાય કે સાહેબ છેદમાં બદલાવવું પડે? ન બદલાવવું પડે, કારણ કે R-R2 કયો કે પછી R2 - R કયો, એ બંનેના મૂલ્યો સમાન જ હોય. તમને નીચે લખી દઉં કે R - R2 ઇઝ ઇક્વલ ટુ R2 - R. રેડી? આ સાચા, આ સદિશ થયો. પણ મૂલ્યમાં જોવા જાવ તો શું થાય? મોડ R - R2 ઇઝ ઇક્વલ ટુ મોડ R2 - R. તો તમે સમજી ગયા, બહુ સિમ્પલ બની ગયું. જ્યાં ચાર્જ નેગેટિવ હશે, કારણ કે તમને આપેલું જ હોય કે આ જગ્યાએ ચાર્જ નેગેટિવ છે, તો જે જગ્યાએ ચાર્જ નેગેટિવ હોય તો ચાર્જની કિંમત તમારે તો પોઝિટિવ જ મૂકવાની છે, પણ અહીંયા તમારે શું કરી નાખવાની? એની દિશા ઉલટાઈ નાખવાની. તમને દઈ દીધો કે -2 કુલમ છે, તો તમને લાઈટ થઈ ગઈ, યસ માઇનસ આવ્યો, તો તમારે શું કરી નાખવાનું? અહીંયા 2 કુલમ જ મૂકવાના, પણ અહીંયા એની દિશા શું કરી નાખવાની? ઉલટી કરી નાખવાની. એટલે બીજો કાંઈ પ્રકારનો પ્રશ્ન થાય નહીં. ઓકે, ડન, રેડી, ગોટ ઇટ. તો આ બધી વસ્તુ વ્યવસ્થિત રીતે ક્લિયર કરી નાખજો, અને વિડીયો પોઝ કરીને તમે આખા તમારી બુકમાં લખી શકો છો, અને નેક્સ્ટ ટાઈમ આવો ત્યારે તમારે વ્યવસ્થિત આખા કોન્સેપ્ટ ક્લિયર કરવાના છે. ઓકે, ડન, થેન્ક યુ.